વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર પોતાનો ગઢ અખંડ રાખ્યો છે. ભાજપના ઉમેદવાર સતેન્દ્ર ઉર્ફે સતીશ પટેલે કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને 30,499 મતની જંગી લીડથી પરાજય આપી ભવ્ય વિજય મેળવ્યો છે. જીત બાદ માંજલપુરમાં વિજય સરઘસ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતેન્દ્ર ઉર્ફે સતીશ પટેલે પ્રચંડ બહુમતી સાથે જીત નોંધાવી છે. સતીશ પટેલને કુલ 55,084 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને 24,585 મત મળ્યા. આમ ભાજપના ઉમેદવારે 30,499 મતની જંગી લીડ સાથે વિજય મેળવ્યો છે. આ જીત સાથે માંજલપુર બેઠક પર ભાજપે ફરી એકવાર પોતાનો ગઢ અખંડ રાખ્યો છે. મતગણતરી દરમિયાન શરૂઆતથી જ સતીશ પટેલ સતત લીડમાં રહ્યા હતા અને અંતે ભવ્ય જીત નોંધાવી હતી. વિજય બાદ સતીશ પટેલ દ્વારા ભવ્ય વિજય સરઘસ યોજવામાં આવ્યું હતું. ઢોલ નગારાના તાલ, ફટાકડા અને ભારત માતા કી જય તેમજ જય શ્રી રામના નારાઓ વચ્ચે કાર્યકરોએ વિજયની ઉજવણી કરી હતી. વિજયોત્સવમાં ભાજપના અગ્રણીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. સમગ્ર માંજલપુર વિસ્તારમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો અને કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ખુશી વ્યક્ત કરી હતી. આજે ખૂબ આનંદની લાગણી છે. ખૂબ ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકરો અને પ્રજાજનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આ સીટ ભાજપનો જે ગઢ છે એ ગઢ પ્રજાજનોએ સાચવી રાખ્યો છે. પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસને જાકારો આપ્યો છે અને ભવ્યથી ભવ્ય જીત અમારી માંજલપુર વિધાનસભાની આજે સીટ થઈ છે, તો હૃદયપૂર્વક આભાર માનું છું. વિજયનો રસ અમારા ભારતીય જનતા પાર્ટીનો આપું છું, કેમ કે પાર્ટી સર્વોપરી છે. અમારા મોદી સાહેબ, અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા જગદીશભાઈ, સર્વ નેતૃત્વ, અમિતભાઈ શાહ સાહેબ, સૌનું નેતૃત્વનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. યોગેશભાઈના કામ આગળ હવે ધપાવવાનો સમય આવ્યો તમારો. 100% યોગેશ કાકાએ જે પ્રજાજનોમાં પ્રેમભાવ મેળવ્યો હતો એ જ પ્રેમભાવ આજે મને અહીંયા મળ્યો છે. અને યોગેશ કાકાના ઘરે પણ જઈને કાકીના આશીર્વાદ લીધા છે. એમના જે સંકલ્પો અધૂરા છે એ પણ અમે પૂરા કરીશું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ મુખ્ય ભૂમિકા ભજવી છે. કાર્યકર હર હંમેશા પાર્ટી માટે કામ કરતો રહ્યો છે અને કરતો આવ્યો છે. લીડ કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રજાજનોને આભારી છે, કારણ કે પ્રજાજનોએ આ લીડ આપી છે અને આ સીટને જાળવી રાખી છે. આક્ષેપ થતા હતા કે બહારથી આવો છો, હવે અહીંયા શું કાર્યવાહી તમારી માંજલપુરમાં? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હર હંમેશા આખા હિન્દુસ્તાનમાં કોઈ પણ જગ્યાએ ચૂંટણી લડાવે તો લડવા જઈ શકે છે. અમે તો કાર્યકર છે. ભારતીય જનતા પાર્ટી કાર્ય સોંપ્યું છે, આ એક વિધાનસભાના રૂપમાં કાર્ય સોંપ્યું છે. અમે તન મન ધનથી કામ